જ્યારે ખરેખરો કળિયુગ પ્રવર્તશે અને આખા દેશમાં અધર્મ ફેલાશે, ત્યારે અક્ષરધામ નિવાસી પુરુષોત્તમ ભગવાન ધર્મ સ્થાપન કરવાને કાજે અક્ષર મુક્તોને લઈને આવશે અને ધરતી ઉપર મનુષ્ય શરીરને ધરશે અને આ સ્થળમાં આવીને પવિત્ર એવી આ જગ્યાએ પોતાનું મુખ્ય મોટું શોભાવાળું સુંદર મંદિર કરશે. ત્યારે તે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવશે. તેમાં પોતે ભગવાન નિવાસ કરીને રહેશે. આવું લક્ષ્મીને વરદાન આપીને ભગવાન અંતર ધ્યાન થયા વાલા ભક્તો. અને તપ કરતા એવા લક્ષ્મી પોતાના પિતા પાસે ગયા. પછી અક્ષરધામ નિવાસી શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતાલ આવ્યા, ત્યારે જે બોરડી નીચે ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મીએ તપ કર્યું હતું, તે સ્થાનને પવિત્ર જાણીને તે જગ્યાએ બ્રહ્માનંદ સ્વામી પાસે 3 શિખરવાળું સારું મંદિર કરાવીને વસલા મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. વાલા ભક્તજનો, આ ઇતિહાસ આપણે જાણીએ ને તો એટલો બધો મહિમા આપણને સમજાય, એટલો બધો મહિમા સમજાય અને ગદગદ કંઠે આપણને હરિકૃષ્ણ મહારાજમાં લક્ષ્મીનારાયણ દેવમાં હેત થઈ જાય. તથા ઉત્તરાદી દિશામાં રહેલા દેરામાં શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ પધરાવ્યા. તથા દક્ષિણ દિશામાં રહેલા દેરામાં મહારાજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તથા વૃંદાવન વિહારીની મૂર્તિ તથા રાધિકાજીની મૂર્તિ મળી 3 મૂર્તિઓ પધરાવી ને ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મીને ભગવાને આપેલું વરદાન સફળ કર્યું. આ મૂર્તિઓનું ધ્યાન, ભજન, માનસી પૂજા વગેરે કરવાથી મનુષ્યોને અક્ષય ફળ થાય છે અને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. અને વળી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોના હિતને માટે શિક્ષાપત્રી પણ વડતાલ ગામમાં લખી છે. અને વળી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતો માટે શિક્ષાપત્રી પણ વડતાલ ગામમાં લખી છે અને નિત્ય પાઠ કરવાની આજ્ઞા કરી. વાલા ભક્તજનો, આટલી ભગવાને પોતાના આશ્રિતો માટે, સંતો ભક્તો માટે કાળજી રાખી. વાલા ભક્તો, ગઢડામાં શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે, તમે જૂનાગઢનું મંદિર કરવા જાઓ ને હું અત્રે ગઢડામાં રહીશ અને હું ગઢડામાં મંદિર કરીશ. ગુરુનું સારું મંદિર થાય છે કે શિષ્યનું, એમ કહીને બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢનું મંદિર કરવા મોકલ્યા. ત્યાંના ઝીણાભાઈ આદિ હરિભક્તોને મળીને મંદિર આરંભ કરતા પહેલાં જૂનાગઢના રાજાની રજા લઈને મંદિર 3 શિખરનું કરવા માંડ્યું. તે વખતે પોતાની સંગાથે આવેલા થોડા માણસોથી કામ ચલાવ્યું, પણ મંદિર મોટું કરવું હતું, તેથી તેમાં ઘણા માણસની જરૂર પડે. તેમ વિચારીને બ્રહ્માનંદ સ્વામીએ ગઢપુર શ્રીજી મહારાજ ઉપર બિડેલ પત્ર લખ્યો. તેમાં લખ્યું, જે અત્રે મંદિર કરવાના કામમાં બીજા સાધુપાળા વગેરેને મોકલો તો મંદિર જલ્દી થાય ને અમને તેઓ સહાય કરે. આવો કાગળ આવ્યો. તે બ્રહ્મ મુનિનો આવેલો કાગળ મુક્ત રૂપ લીમડા નીચે સભા કરીને સર્વેને વાંચી સંભળાયો. પણ કોઈએ સભામાંથી ઉઠીને મહારાજની પાસે આવીને કહ્યું નહીં, જે તમારી આજ્ઞા હોય તો હું જાઉં. ત્યારે સભામાં બેઠેલા ગોપાળાનંદ સ્વામીએ મહારાજ પાસે આવીને કહ્યું કે આપશ્રીની આજ્ઞા હોય તો બ્રહ્માનંદ સ્વામીને સહાય કરવા હું જાઉં. ત્યારે શ્રીજી મહારાજે કહે, તમને તો અમારી સંગાથે રાખવા માટે તમને મોકલવા નથી.
પણ તમારા જેવા બીજા કોઈ સાધુ હોય તો તેમને જૂનાગઢ મોકલીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામી મહારાજને કહે કે તેવા સંતો ગુણાતીતાનંદ સ્વામી છે તેમને મોકલો તો તે બ્રહ્મ મુનિની સહાય કરશે. ત્યારે ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ કહે કે તમે તેમને પૂછી જુઓ, તે જૂનાગઢ જવાની આ પાડતા હોય તો તેઓ મારી પાસે આવીને કહે કે મહારાજ તમે આજ્ઞા કરતા હોવ તો હું ત્યાં જાઉં. કારણ કે હું કહું ને ના પાડે તે ઠીક કહેવાય નહીં. આ સાંભળી જૂનાગઢ જવા માટે કોઈ ન ઉઠ્યું. તેનું મુખ્ય કારણ એ છે કે એક તો મારા નિરંતર દર્શન થાય તથા મારા મુખના વચનામૃત સંભળાય તથા નિરંતર મારી જમેલી પ્રસાદી મળે. માટે કોઈ જૂનાગઢ જવામાં ખુશ નથી. એટલા માટે આવી રીતે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની પાસે જઈને ગોપાળાનંદ સ્વામી કહે, તમને જૂનાગઢ મોકલવાની શ્રીજી મહારાજની ઈચ્છા છે, તો તમે જાઓ તો શ્રીજી મહારાજ તમારી ઉપર પ્રસન્ન થાય છે. તેથી વિશેષ પ્રસન્ન થાય એમ. જો તમારી જૂનાગઢ જવાની ઈચ્છા હોય તો શ્રીજી મહારાજને કહો તો તે આપશ્રીને જવાની આજ્ઞા આપશે. આવું ગોપાળાનંદ સ્વામીનું વચન સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું કે તમારી આજ્ઞા હોય તો હું જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામીની સહાય કરવા જાઉં. પણ એક વાતથી તમે બધા બંધાવો તો હું જાઉં. ત્યારે શ્રીજી કહે, શી વાતથી હું બંધાવ? ગુણાતીતાનંદ સ્વામી કહે, હું મારા મંડળ સહિત જૂનાગઢ જાઉં ત્યારે તમોએ કરેલો જ્ઞાન ઉપદેશ મારા સાંભળવામાં આવે નહીં તો જ્ઞાન ઉપદેશ સાંભળ્યા સિવાય અંતઃકરણમાં મેલ ભરાઈ જાય. તે મેલને જ્ઞાન ઉપદેશ દ્વારા કાઢવા માટે વર્ષ દિવસમાં 1 માસ ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ આવીને અમને કથા વાર્તાનું સુખ આપે તો હું જૂનાગઢ જાઉં. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને પાછે બોલાવીને કહ્યું, તમારે વર્ષમાં 1 વાર જૂનાગઢ જવાનું ને ત્યાં 1 મહિનો રહેવું ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મંદિર કરવા ગયેલા સંતોને જ્ઞાન ઉપદેશ આપી અને કથા વાર્તાનો લાભ આપી તે બંને સદગુરુઓ સહિત સંતોને તથા હરિભક્તોને પ્રસન્ન કરીને તમારે ગઢડે મારી પાસે આવવું 1 મહિનો રોકાણા પછી જૂનાગઢ જઈને. આવી શ્રીજી મહારાજની આજ્ઞા થવાથી ગોપાળાનંદ સ્વામીએ હા પાડી. તેથી ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા ને શ્રીજી મહારાજને કહ્યું કે હું મારા મંડળ સહિત તથા મારી જોડે આપવામાં આવેલા સંમત તેવા સંત પાર્ષદને લઈ ને તમારી આજ્ઞાથી હું જૂનાગઢ જવા તૈયાર સૌ. શું વાલા ભક્તજનો, મહારાજને રાજી કરવા સંતોને તાન હતું હે. માટે તમે કહો એ દિવસેથી અહીંથી હું નીકળી જાઉં. ત્યારે શ્રીજી મહારાજ કહે, આવતીકાલે નીકળજો. સવારમાં જમી તૈયાર થઈને મારી પાસે આવી મને મળીને પછીથી જજો. આવું શ્રીજીનું વચન સાંભળીને બીજે દિવસે તૈયાર થઈને મળવા આવેલા ગુણાતીતાનંદ સ્વામી ઉપર પ્રસન્ન થયેલા શ્રીજીએ તેમને પ્રસાદીની પાઘ આપેલી તે હજી જૂનાગઢના મંદિરમાં છે. તેમ સ્વામીની સંગાથે જનાર કોઈ સંતને અંગરખું, કોઈને ખેસ, કોઈને માળા, કોઈને કંઠી, કોઈને જનોય, કોઈને પિતાંબર આદિક આપ્યું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, મહારાજ મારી સાથે જૂનાગઢ નારાયણદાસ પણ આવે છે, તેમને પણ પ્રસાદીની વસ્તુ આપો. એ વખતે નારાયણદાસને શ્રીજી મહારાજ કહે, મારી પાસે આવો, તમારું પેટ પ્રસાદીનું કરી આપું. આવી રીતે સર્વને પ્રસાદી આપી ને જૂનાગઢ જવા માટે રજા આપી શ્રીજી મહારાજે. તેથી થોડા દિવસમાં સંતોએ સહિત
ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ આવ્યા, તેથી બ્રહ્માનંદ સ્વામી બહુ પ્રસન્ન થયા ને મંદિરનું કામ ઘણું ઝડપથી હાલવા માંડ્યું. તે સમયમાં 2-3 દૂધ આપતી ભેંસો હતી, પણ તેટલાથી છાશ પૂરી થતી નહોતી. તેથી બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની સાથે આવેલા જોરા ભગતને કહ્યું કે ગિરનારની તળેટીમાં રહેતા ભરવાડોને ત્યાં જાઓ ને મંદિરને શોભાડે તેવી રૂષ્ટપુષ્ટ સારી 1 અગર 2 ઘણું દૂધ આપે તેવી ગાયો લઈ આવો. આવું કહીને જોરા ભગતને 2 પાળાઓ સહિત મોકલ્યા. તે ભરવાડોના નેહડામાં જઈને ગાયો જોવા લાગ્યા. ત્યારે ભરવાડો કહે, કેમ આવ્યા છો? ત્યારે જોરા ભગત કહે, 1-2 ગાય લેવી છે એટલા માટે આવ્યા છીએ, અને અમને પસંદ આવે એવી ગાયને ગોતીએ છીએ. પછી સર્વ ગાયને જોતા જોતા 1 ગાય નજરમાં આવી ને ભરવાડને કહ્યું કે અમુક ગાય આપ્યો, જે રૂપિયા થશે તે આપી દેવું. ત્યારે ભરવાડ કહે, તે ગાય તો હું નહીં આપું, કારણ કે તે ગાય તો મારી ગાયોની જોકને શોભાડે એવી છે. ત્યારે જોરા ભગત કહે, અમારે તો તે જ ગાય જોવે છે. 5 ભરવાડ જે રૂપિયા ઠરાવશે તે અમે આપશું, પણ તે જ ગાય આપો. તમે ન આપો તો અમે પાછા જઈએ. આવું કહેવાથી ગાયવાળા ભરવાડને બીજા ભરવાડો કહે, સ્વામિનારાયણના ભગત તમારે ત્યાં ગાય લેવા આવ્યા ને લીધા વગર જાય તો આપણું લોકમાં ખોટું દેખાય. માટે જે કહે તે ગાય આપો. પછી જે ગાયને જોરા ભગત માગતા હતા તે ગાયની કિંમત ભરવાડોએ 200 રૂપિયા ઠરાવી. તે પ્રમાણે 200 રૂપિયા આપી ને જોરા ભગત ગાય લઈને જુનાગઢ જતા હતા. ત્યાં રસ્તામાં નદીએથી પાણીનું બેડું લઈને સામે આવતી ભરવાડણે પોતાની ગાય ઓળખવાથી ભગતને કહ્યું, જે આ મારી ગાય છે તે તમે લઈ જાઓ છો? તો મારા આંગણાને શોભાડનાર આ ગાયને પાછી લઈને મારે ઘેર આવો. મારે તે ગાયની છેલ્લી પૂજા કરવી છે. વાલા ભક્તજનો, શું એ પ્રેમાળ હરિભક્તો હતા? પછીથી તમે તમારે ત્યાં લઈ જજો. આ સાંભળીને જોરા ભગત ગાયને પાછી લઈને નેહમાં તે બાઈના ઘેર આનંદથી ગયા. ત્યાં ગાયને ખીલે બાંધીને ભરવાડણે 1 થાળીમાં કંકુ, ચોખા, વસ્ત્ર લઈ આવીને ગાયને દોવા માટે તાંબડી તથા ગાયને ખાવા માટે કપાસિયા ભરેલું તગારું લાવી ને ગાય આગળ મૂક્યું. ને ગાયની કંકુ ફૂલ ચોખાએ કરીને પૂજા કરી ને 1 વસ્ત્ર ગાયને ઓઢાડ્યું. ને ગાયને બેસીને પગે લાગતી ભરવાડણ બોલી, હે ગાય માતા, તમે કોઈને શિંગડું મારતા નહીં ને પાટું મારતા નહીં. જ્યારે દોવા બેસે ત્યારે ઘણું દૂધ આપજો ને અમારી જોકને લજવશો નહીં, ને સારા સ્વભાવ રાખશો, જેથી અમારી જોકના વખાણ થાય. તેવી રીતે વર્તજો. એટલું કહીને 5 રૂપિયા ગાયને ભેટ મૂકી ગાય તથા વાછરડીને ખીલેથી છોડીને જોરા ભગતને આપી. તે ગાય લઈને જોરા ભગત મંદિરના ચોકમાં આવ્યા ને બ્રહ્માનંદ સ્વામી ને મુક્તા ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો તથા પાર્ષદો તથા હરિભક્તો મંદિરને શોભાડે તેવી ગાયને જોઈને આનંદ પામ્યા. પછી જોરા ભગતે ઉપરના 2 સદગુરુઓને વાત કરી, જે આ ગાય માતાને વળાવતી વખતે ગાય માતાની પૂજા કરી અને ભરવાડણે પ્રાર્થના કરી ને કહ્યું કે હે ગાય માવડી, તમે સ્વામિનારાયણના મંદિરમાં જાઓ છો તો તમે કોઈને પાટું શિંગડું મારીને અમારી જોકને લજવશો નહીં. આવી રીતે ગાયને ઉપદેશ આપી મોકલી છે. તેવી જોરા ભગતની વાણી સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી કહે
કે સર્વે સંતોએ તથા હરિભક્તોએ આપણી એટલે કે સ્વામિનારાયણ ભગવાનની જોકને ધર્મથી ભ્રષ્ટ થઈને લજાવવી નહીં, એ મર્મ સમજવાનો છે. તે ઉપર સ્વામીએ મળદાનું દ્રષ્ટાંત આપ્યું. જે કોઈ વખતે કોઈ ગામને સીમાડે લડાઈ થવાથી ઘણા મળદા પીડ્યા હતા, ત્યાં કોઈ રાજાનો ખજાનો ફાડીને ચોર લોકો ઘણું દ્રવ્ય લઈને જતા હતા. સવાર થતાં ચોરી રાજ્યમાં થઈ છે તે જાણીને ચોરોને પકડવા માટે ફોજદારને રાજાએ હુકમ કર્યો, જેથી ફોજદાર ઘણા સિપાઈઓ લઈને તથા પગલાં જાણનારને પોતાની સાથે પગી લઈને હાલ્યો. તે પગલાં જોતો આગળ હાલે ને સિપાઈઓ સહિત ફોજદાર પાછળ હાલે. આવી રીતે ચાલતા ચોરોને પકડવાનો સમય પ્રાપ્ત થતાં પહેલાં ઘણા ચોર નાચી ગયા ને એક ચોરને પકડવા માટે પગી સહિત ફોજદાર આવતો હતો. તે ફોજદારને શેટેથી આવતો જોઈને ચોર મરેલા મળદામાં સૂવા માટે તૈયારી કરતો હતો.